નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં જે ચર્ચા કરી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં જે ઉથલપાથલ જોવા મળે છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। એટલા માટે કારણ કે નજીકના સમયમાં જે ઘટનાક્રમ જોવા મળ્યો છે, ગુજરાતમાં નેતૃત્વ બદલવામાં આવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી બાજુ ગાંધીનગર ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે, ત્યારે 2022ની તૈયારીમાં રાજકીય પાર્ટીઓ જોવા મળી રહી છે અને એના ભાગરૂપે આમ આદમી પાર્ટી હોય કે પછી AIMIM હોય કે જેમાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા અમદાવાદની મુલાકાત લેવામાં આવી હતી અને અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાણે કે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા હોય, કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા હોય અને ખાસ એવું નિવેદન આપ્યું હતું કે હિન્દુત્વની વાત કરતા નીતિન પટેલ આજે કેમ જોવા નથી મળતા, ક્યાં જતા રહ્યા છે, આવો એક નિર્દોષ સવાલ પણ કરવામાં આવ્યો હતો। તો બીજી બાજુ કોંગ્રેસના શહેજાદ ખાન સાથે પણ બેઠક કરવામાં આવી હોય કે જેમને ઓવૈસીની પાર્ટીમાં જોડાવા માટેનું આમંત્રણ જોવા મળતું હોય ત્યારે કોંગ્રેસમાં પણ ભંગાણ કરવાના સમીકરણો જોવા મળી રહ્યા છે। આ બધા સમીકરણો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી કે પછી AIMIM જે પાર્ટીઓ 2022 માટેની તૈયારી કરી રહ્યા છે તેના સમીકરણો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે આનંદ શુક્લા જોડાયા છે અને રાજુ શુક્લા જોડાયા છે કે જેઓ નેતા બીજેપી છે। આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। આનંદભાઈ, સૌથી પહેલું તો સમીકરણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ બદલવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થઈ શકે છે આપના મતે? જો નેતૃત્વ તો બદલાઈ ગયું અને હવે લગભગ એક અઠવાડિયાથી ઉપર સમય થઈ ગયો છે। જે પ્રકારે જૂના નેતૃત્વની અંદર જે જૂથબંધી હતી, વર્ચસ્વની લડાઈ હતી, જે પ્રકારે કોરોનાની બીજી લહેરને લઈ અને જે પ્રશ્નો ઉઠ્યા હતા એ પ્રશ્નો હવે આ નવી ટીમ પાસે નથી। નવી ટીમ પાસે આ જે સવા વર્ષનો અથવા તો એક વર્ષનો જે સમય છે એ સમયગાળાની અંદર ગુજરાતની જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ કરવો ભાજપની અંદર એ સૌથી મોટી ચેલેન્જ છે। એની સાથે વિજય રૂપાણીની સરકાર વખતે બ્યુરોક્રેસી ઉપર નિયંત્રણ નહીં હોવાની એક ચર્ચા હતી અને જ્યારે મુખ્યપ્રધાન બદલવાના હતા એ વખતે પણ આ ચર્ચાઓ થઈ હતી। હવે બ્યુરોક્રેસી ઉપર કેવી રીતે ભૂપેન્દ્ર પટેલની સરકાર એ કાબુ રાખે છે અને કેવી રીતે જનતાના કામો જનપ્રતિનિધિઓ હોય અથવા તો બીજેપીના કાર્યકર્તાઓ હોય એ જે કામો લઈને આવે અથવા તો કોઈ બીજું કોઈ એક્ટિવિસ્ટ હોય એ કામ લઈને આવે તો એ કામ કેવી રીતે બ્યુરોક્રેસી એને ઝડપી અમલમાં મૂકે છે અને કેવી રીતે તેને આગળ વધારે છે એ એના ઉપર આખો સવા વર્ષ પછીનો જે જનતાનો આદેશ છે એનો આના ઉપર દારોમદાર છે। ઓકે રાજુભાઈ, મારો સવાલ આપને બે સવાલ આમ તો થઈ રહ્યા છે। એક તો સવાલ પહેલો કે વિજય રૂપાણી સરકારમાં કોરોનાની એટલી બધી વાહવા કરવામાં આવી કે આ સરકારે ખૂબ સારું કામ કર્યું છે, આ સરકારે વેક્સિનેશનનું પણ સારું કામ કર્યું છે। આટલા વિજય રૂપાણી સરકારના વખાણ કરવા છતાં પણ વિજય રૂપાણી સરકારમાં તમારે નેતૃત્વ બદલવાની જરૂર પડી, કોઈ ચોક્કસ કારણ? જો ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરતી આવી છે। જે વિજયભાઈ રૂપાણીની સરકારે ખૂબ સરાહનીય કામગીરી કરી હતી, વેક્સિનેશનમાં પણ અનેક રેકોર્ડ બનાવ્યા હતા, પણ આ પાર્ટીનો એક વહીવટી માળખું હતું ને વહીવટીની અંદર એવું હોય કે પાર્ટીનો ઇન્ટરનલ મામલો હતો કે ભાઈ હવે આનાથી વિજયભાઈ રૂપાણીને પણ આનાથી વધારે સારી જવાબદારી સોંપી અને સંગઠનમાં કામે લગાડવા, બેને એમના જે પ્રધાનમંડળ મંત્રીમંડળના સભ્યો છે એમને પણ એક વિશેષ જવાબદારી સોંપી અને પાર્ટીના કામમાં જોતરવા। અત્યારેથી આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી એક કેડર પાર્ટી છે, એમાં હંમેશા દાયિત્વ હોય છે, જવાબદારી હોય છે, નહીં કે પદ કે હોદ્દો હોય છે। હું હંમેશા કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર પાસે હોદ્દો નથી હોતો, એક એની જવાબદારી હોય છે। એટલે મુખ્યમંત્રીની એક હોદ્દો નથી પણ અમે લોકો મુખ્યમંત્રીની પણ એક જવાબદારી તરીકે અનુસરીએ છીએ। માટે જ વિજયભાઈ રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ હોય વિકાસ રાજુભાઈ કોંગ્રેસમાંથી આવેલા હમણાં કોંગ્રેસમાંથી નજીકના સમયમાં આવેલા નેતાઓ પણ આપના સનિષ્ઠ કાર્યકર્તા બની ગયા। જો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ રાષ્ટ્રવાદી વિચારધારામાં આવવા માંગતા કોઈ પણ વ્યક્તિ હોય, જે ભારતનો નાગરિક હોય, કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સહમત થતા હોય અને આવવા માંગતા હોય તો એ મોસ્ટ વેલકમ છે। ભારતીય જનતા પાર્ટી દરેકને સ્વીકૃત કરે છે, પણ એક જ લીટીનો ઠરાવ છે કે એક લીટીનો નિયમ છે કે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાવવું પડે। એટલે એમને ત્યાં આગળ ઘૂંટણ થતી હતી, એમના ત્યાંથી કામ થતા નતા અને જે લોકોએ વિકાસના કામમાં જોડાવવું હોય, નરેન્દ્રભાઈ અમિતભાઈના હાથ મજબૂત કરવા હોય એ લોકો અમારી સાથે જોઈન્ટ થયા છે। જી રાજુભાઈ, બીજો એક સવાલ છે, અસદુદ્દીન ઓવૈસી બીજેપીની બી ટીમ તરીકે કામગીરી ગુજરાતમાં કરવા માટે આવી છે એવું ઘણા રાજકીય પ્લેટફોર્મ પર આક્ષેપ થઈ રહ્યા છે। જો અસદુદ્દીન ઓવૈસી
ભારતીય જનતા પાર્ટીને અને અસદુદ્દીન ઓવૈસીને જોજનો સુધી કોઈ જ લેવા દેવા નથી. અચ્છા. ભારતની જનતા સુપેરિયર અસદુદ્દીન ઓવૈસીને જાણે છે કે જેણે સંસદની અંદર 370ની કલમનો પણ વિરોધ કર્યો હતો. અને સૌથી વધારે મહત્વની વાત તમને કીધું કે આ માણસ આ બંધુઓએ એવું હૈદરાબાદમાં જાહેર સભામાં બોલ્યા હતા કે ભાઈ 15 મિનિટ પોલીસ હટાવી દો, અમે ભારતના 100 કરોડ હિન્દુઓને મારી નાખીશું. આ સ્ટેટમેન્ટ આપતા વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટી હંમેશા દ્રોણાભાઈ નજરે જુએ છે. અને અમારે અસદુદ્દીન ઓવૈસીની કોના ઈશારે ગુજરાતનો પ્રવેશ, રાજુભાઈ, કોના ઈશારે પ્રવેશ? જનતા પાર્ટી વિકાસલક્ષી કામ કરે છે અને વિકાસને જોઈને જનતા રાજુભાઈ ખોબલે ને ખોબલે વોટ આપે છે. રાજુભાઈ, ઓવૈસી કોના ઈશારે ગુજરાતમાં? રાજુભાઈ, ઓવૈસી કોના ઈશારે ગુજરાતમાં? ઓવૈસી પોતે સ્વતંત્ર માણસ છે, ભારતનો નાગરિક છે, એ ગમે ત્યાં આવી રહી શકે છે. પણ તમે કોના માટે આવ્યા? તમે રાજુભાઈ, ઓવૈસી ગુજરાતમાં આવે, જેલમાં ગુનાની સજા રાજુભાઈ આનંદભાઈને પૂછું છું, આનંદભાઈ પોલિટિકલ એનાલિસ્ટ છે, પણ રાજુભાઈ તેમ છતાં પહેલા આપણે પૂછી લઉં છું કે ઓવૈસી ગુજરાતમાં પ્રવેશ કરે એનાથી રાજકીય નુકસાન કોને, ભારતીય જનતા પાર્ટીને કે કોંગ્રેસને? ભારતીય જનતા પાર્ટી વિકાસલક્ષી હંમેશા નુકસાન કોને? અમને ઓવૈસી થી આવાથી કોઈ ફાયદો કે કોઈ નુકસાન નથી જોવાનું. જે કઈ ફાયદો કે નુકસાન જોવાનું છે અમારા વિરોધ પક્ષો વાળાએ જોવાનું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એટલે કોંગ્રેસને નુકસાન બધાને સાથે રહીને ચાલવાનો પ્રયત્ન કર્યો છે. એટલે રાજુભાઈ આપણી ભાષામાં કોંગ્રેસને નુકસાન થઈ છે. એટલે કોંગ્રેસને નુકસાન થઈ શકે છે ઓવૈસી થી? હું એવું કોંગ્રેસનું નુકસાન, કોંગ્રેસ તો છે જ નહીં ક્યાંય. કોંગ્રેસ ક્યાં છે બતાવો ને મને. 2017 નું રિઝલ્ટ યાદ નથી આપણે રાજુભાઈ? 2017 માં રિઝલ્ટ આવ્યું, આપણે સીટો યાદ નથી? 2017 ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. આજને 2022 સીટો સરકાર બની ગઈ હતી, બરાબર છે આપની. એટલે અમારે ઓવૈસી આવે કે ના આવે એનાથી કોઈ ફેર પડતો નથી. પણ હા, એક ફેર પડશે. જનતા જોશે કોને મળવા આવે છે. મુસ્લિમોને ખાસ જો ખબર પડશે કે ભાઈ આપણી સાથે કોણ છે. આપણી વાતો ઠીક છે, આપણે અત્યાર સુધી રાજુભાઈ પ્રજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. ઓકે રાજુભાઈ પ્રજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. આપણા ક્યારેય કામમાં નથી આવ્યા. ઓકે ઠીક છે રાજુભાઈ, હજી ઇલેક્શન વાર છે, આપણે પ્રચાર કરીએ. રાજુભાઈ હજી 2022 બચાવી છે એટલે નરેન્દ્રભાઈ ની વિકાસ નીતિ આગળ મુસ્લિમો પણ ભારતીય જનતા પાર્ટીને રાજુભાઈ આપને વિનંતી છે કે જવાબ છે બહુ શોર્ટમાં આપવાનો પ્રયત્ન કરો, કારણ કે 2022 ની ચૂંટણી હજી દૂર છે. તમે કારણ કે પ્રચાર કરવા માટે નીકળશો ત્યારે પણ તમે બહુ લાંબા જવાબ આપી શકશો લોકોને. પ્રજ્ઞેશભાઈ જોડાયા છે. પ્રજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે લોકમંચમાં. પ્રજ્ઞેશભાઈ, મારો સવાલ છે કે આપ એવું કયા આધાર પર કહી રહ્યા છો કે ઓવૈસી છે ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે? શું આપને ડર લાગે છે ઓવૈસીની પાર્ટીથી? અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીથી કોંગ્રેસે કોઈ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટીથી પણ કોઈ ડરવાની જરૂર નથી. આ બે પાર્ટીઓના જન્મ પહેલાથી કોંગ્રેસ ચાલી રહી છે અને સુચારુ રૂપે 75 માંથી 60 વર્ષ દેશ પર શાસન કરી ચુક્યા છે. એટલે એ બાબતમાં હું પડવા નથી માંગતો. નંબર 2 પર આવું, અસદુદ્દીન ઓવૈસી અને ભારતીય જનતા પાર્ટી જે બી ટીમ અમે જે કહીએ છીએ, બહુ સ્પષ્ટપણે કહીએ છીએ. એનું કારણ એવું છે કે બંને પાર્ટીની જો માનસિકતા જોવા જાવ તો કોમવાદી ઝેર રોકવાની માનસિકતા છે. અને આ બેઉ પાર્ટીઝને આ ફાવી ગયેલું છે કે ચૂંટણી આવે. પ્રજ્ઞેશભાઈ, તો પછી પ્રજ્ઞેશભાઈ અસદુદ્દીન ઓવૈસી કોંગ્રેસના નેતામાં રસ કેમ દાખવે છે? પ્રજ્ઞેશભાઈ, તો અસદુદ્દીન ઓવૈસી કોંગ્રેસના નેતામાં રસ કેમ દાખવે છે? અસદુદ્દીન કોંગ્રેસના નેતામાં રસ દાખવે ના દાખવે એનો પર્સનલ વિષય છે. એને શું કરવું એમનો પર્સનલ વિષય છે. હું આને બીજી રીતે કહું 2022 નું રાજુભાઈ 2017 નું જે ચૂંટણીનું રિઝલ્ટ જે 2017 માં રાજુભાઈ જે ભૂલી ગયા છે, 84 સીટો કોંગ્રેસની આવેલી અને લગભગ 29 સીટો એવી હતી કે જેમાં 3000 ના ઓછા માર્જિનથી વિધાનસભા અમારી હાથમાં ગયેલી. એટલે રાજુભાઈ ક્યાં છે કોંગ્રેસ એ બોલતા પહેલા, અને તમારા 56% માણસો તો આજની તારીખે કોંગ્રેસમાંથી જ આવેલા છે. તમારા ડોક્ટર શ્યામા પ્રસાદ, તમારી પાર્ટીના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પણ મૂળભૂત કોંગ્રેસી છે. એટલે કોંગ્રેસ ક્યાં છે? તો કોંગ્રેસ બીજેપી જે છે કોંગ્રેસનું ડીએનએ છે એવું કહી શકાય. હા, ચાલ ચરિત્ર બદલી નાખ્યું છે. તમે તો બહુ અદભુત વાત કરી નાખી, કારણ કે હું તો બીજેપી ના ઓવૈસીના સમીકરણો સમજવાનો પ્રયત્ન કરતો હતો. તમે તો કોંગ્રેસના ડીએનએ બીજેપીમાં બતાવી દીધા. આનંદભાઈ, છેલ્લું લાઈન તમે ના સાંભળી. તમે છેલ્લી લાઈન ના સાંભળી. મેં છેલ્લી લાઈન વાપરી કે ચાલ ચરિત્ર કોમવાદી ઝેર રોકવાનું જે એમનું આવી ગયું છે એ એમનું નવું રૂપ છે. અને એ ભારતીય જનતા પાર્ટીને આ પ્રમાણે ફાવે. ભારતીય જનતા પાર્ટી આજે એક અસદુદ્દીન ઓવૈસી કોઈ ક્રિમિનલ માણસને મળવા ગયા
તો મારે આપની ચેનલના માધ્યમથી જનતાને જણાવવું છે કે આજની તારીખે ઓન રેકોર્ડ છે, દેશના 56% દેશમાં જેટલા પણ લોકસભામાં સભ્યો છે એમાં હાઈએસ્ટ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે. તો ભારતીય જનતા પાર્ટીને કેમ પ્રોબ્લેમ નથી થતો? ઓકે, તો પ્રજાને તમારે સમજાવવું પડશે. આનંદભાઈ, મારો સવાલ આપને છે કે સમીકરણ, એક મિનિટ, ઓકે પ્રજ્ઞેશભાઈ, એક મિનિટ. આનંદભાઈ, એક સમીકરણો ગોઠવવાની વાત કરીએ. એક તો પહેલો સવાલ કે રાજુભાઈ શુક્લા કહે છે કે વિપક્ષ તો છે જ નહીં. તો મારો સવાલ આનંદભાઈ એ છે કે શું સત્તા પાર્ટીને એટલો અહંકાર છે કે એમને વિપક્ષની જરૂર નથી લોકશાહી માટે? કારણ કે રાજકીય વિશ્લેષક તરીકે આપ પણ ઘણીવાર બોલી ચુક્યા છો કે મજબૂત લોકશાહી માટે મજબૂત વિપક્ષ હોવો જોઈએ. તો શું કહેશો આનંદભાઈ? હું હજુ પણ ચોક્કસ માનું છું કે મજબૂત લોકશાહી માટે મજબૂત વિપક્ષ હોવો જોઈએ. પરંતુ અત્યારે કમનસીબી એ છે કે 2014 અને 2019 માં રાષ્ટ્રીય સ્તરે અને એ સિવાય 2017 ને બાદ કરતા એક 1995 થી લઈ અને અત્યાર સુધી ગુજરાતની અંદર મજબૂત વિપક્ષની એક બહુ મોટી ગેરહાજરી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર આટલા મોટા સમયગાળાની અંદર ઘણા એવા મુદ્દાઓ હતા પ્રજાલક્ષી કે એ મુદ્દાઓ પ્રજાની વચ્ચે લઈ અને વિપક્ષ જઈ શકે તેમ હતો. અત્યારે સ્થિતિ એવી આવી છે કે ગુજરાતની દ્વિધ્રુવીય રાજનીતિ હતી, એ રાજનીતિ હવે ચતુષ્કોણીય રાજનીતિ બનવા તરફ આગળ વધી રહી છે. ગુજરાતની અંદર વિપક્ષ ને રિપ્લેસ કરવા માટે અલગ અલગ રાજકીય પક્ષો એ ગુજરાતમાં આવી રહ્યા છે અને આ દર્શાવે છે ગુજરાતની અંદર મજબૂત વિપક્ષ નથી અને બીજેપી મજબૂત વિપક્ષની ગેરહાજરીમાં નિશ્ચિતપણે પોતાના રાજકીય વર્ચસ્વને લઈ અને આનંદભાઈ, બે બાબત છે. એક તો ઓવેસી માં સમીકરણ શું જોઈ રહ્યા છો આપ? કારણ કે કોંગ્રેસ કહે છે કે બીજેપી ની બી ટીમ છે. આપણું ગણિત શું કહે છે કે ઓવેસી નો નુકસાન કે ફાયદો કોને થઈ શકે ગુજરાતમાં જો એ પૂરેપૂરો પગ પેસારો કરે છે તો? અને બીજો સવાલ એ છે કે આમ આદમી પાર્ટીનું પણ આપણે 2022 વર્ચસ્વ શું જોવા મળી રહ્યું છે? આનંદભાઈ, જો સૌથી પહેલા એઆઈએમઆઈએમ ની વાત આપણે કરીએ. એઆઈએમઆઈએમ પાર્ટી જે છે ભૂતકાળમાં ક્યારેક કોંગ્રેસનો અથવા તો કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારને સપોર્ટ કરી ચૂકી છે. હવે અત્યારે કોંગ્રેસે સત્તામાં નથી એવા સંજોગોની અંદર બીજેપીની જે પ્રકારની રાજનીતિ છે, તમે એને હિન્દુત્વવાદી રાજનીતિ કહો અથવા તો રાષ્ટ્રવાદી રાજનીતિ કહો અથવા તો પ્રો ભારત રાજનીતિ કહો, તો આવા સંજોગોની અંદર એઆઈએમઆઈએમ એ હૈદરાબાદનું પોતાની હોમ પીચ છોડી પહેલા ગુજરાતમાં, પછી પશ્ચિમ બંગાળમાં, પછી યુપીમાં, પછી ગુજરાતમાં એ આવી છે અને એમનો મુખ્ય જનાધાર છે. મુખ્ય જનાધાર એ લઘુમતી સમુદાય, ખાસ કરીને મુસ્લિમ સમુદાય છે. એ લોકોની રાજનીતિ જે છે, રાજનીતિ માં સૂત્ર વારંવાર બોલવામાં આવે છે, જય ભીમ જય ભીમ. એટલે મુસ્લિમ અને દલિતોના સમીકરણથી એ લોકો રાજનીતિ કરવા માંગે છે. એક વસ્તુ. બીજી વસ્તુ તમે પૂછી કે એઆઈએમઆઈએમ એ શું બીજેપીની બી ટીમ છે? તો મારે કેવું છે કે બીજેપીની બી ટીમ કે એ ટીમ તમે જવા દો. રાજકારણની સચ્ચાઈ એ છે કે બીજેપીને અત્યારે એઆઈએમઆઈએમ થી ફાયદો અને એઆઈએમઆઈએમ ને બીજેપી થી ફાયદો થઈ રહ્યો છે. એટલે હિન્દુ વોટ એક તરફ, રાષ્ટ્રવાદી વોટ એ એક તરફ એઆઈએમઆઈએમ ના નામે એકજૂટ થઈ રહ્યા છે, બીજી તરફ ઓવેસી માટે મુસ્લિમ વોટ એ એકજૂટ થઈ રહ્યા છે. આનું સૌથી મોટું નુકસાન જે થઈ રહ્યું છે એ જે મુસ્લિમ વોટની રાજનીતિ કરનારા જે પક્ષો છે ગુજરાતની અંદર, ગુજરાતની અંદર કોંગ્રેસને, યુપીની અંદર બીએસપી અને એસપી ને, બિહારની અંદર આરજેડી અને જેડીયુ જેવા પક્ષોને આનું નુકસાન થઈ રહ્યું છે. મારે તમને એમ કેવું છે કે ભારતની અંદર જે પણ કોઈ મુસ્લિમ રાજનીતિ આઝાદી પહેલાથી ચાલી છે એ પાક ઇસ્લામિક મુવમેન્ટ ના ભાગ રૂપે ચાલી છે. એટલે આનંદભાઈ અહીંયા તો જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરમાં જે સંબોધન કરવામાં આવે છે, અત્યારે ઉત્તર પ્રદેશ હોય કે પછી ગુજરાત હોય, જ્યાં હિન્દુ મુસ્લિમની વાત છે. ભદ્રેશભાઈ, મારી વાત પૂરી થવા દો. જે પ્રકારે મોહમ્મદ અલી જીના 1930 પછી અચાનક પાન ઇસ્લામિક મુવમેન્ટ ના ભાગરૂપે મુસ્લિમ લીગ ને લીડ કરી અને મુસ્લિમોને એકજૂટ કર્યા, એ જ પ્રકારની વસ્તુ અત્યારે 74 વર્ષ બાદ ભારતની અંદર અસદુદ્દીન ઓવૈસી નામના રાજનેતા દ્વારા
આગળ વધારવામાં આવી રહી હોય એવા સંકેતો મળી રહ્યા છે. એટલે ભાજપ અને કોંગ્રેસને ફાયદો નુકસાનની વાત રાજુભાઈ આપને સવાલ છે જેમ આનંદભાઈ સમીકરણ ગોઠવીને કીધું કે અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં રાજકારણ કરે તો એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે. આપ કેમ નકારી રહ્યા છો? જો ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ રમી છે. મારા મિત્રએ કીધું ઓવૈસી વિકાસ કરી રહ્યા છે તો હું તમને કહી દઉં, ઇમામ બુખારીની દાઢી પકડવા કોણ ગયું હતું? દર વખતે ઇમામ બુખારીનો ફતવો કોણ બહાર પડાવે છે? તો એ કોંગ્રેસ જાય છે. એટલે એ કોમવાદી રાજનીતિ કોણ કરે છે તમે સમજો. આજે કસાબને બિરયાની ખવડાવવા કોણ ગયું હતું? તો કોંગ્રેસ ગઈ હતી. આજે અફજલ ગુરુને દેશપ્રેમી કોણે કીધું તો તે કોંગ્રેસ ગઈ હતી. આજે ભારતીય જનતા આપ સાબિત કરો છો કે ઓવૈસી કોંગ્રેસ ના છે. રાજુભાઈ આપ સાબિત કરી રહ્યા છો કે કોંગ્રેસ ઓવૈસી છે. જવાબ આપો. દેશના જવાનો પર પથ્થરમારો કરે છે. ઓવૈસી કોંગ્રેસ ના છે કે શું? તે પથ્થરમારો કરવાનો રાજુભાઈ હવે મને જવાબ આપવા દો. રાજુભાઈનો બેનો કોમન જવાબ આપું છું. મારે રાજુભાઈને ડિસ્ટર્બ નથી કરવા એટલે હું ચાલુ નથી કરતો. મુસ્લિમો સમજી ગયા છે, મુસ્લિમો પણ વિકાસ ઈચ્છે છે, મુસ્લિમો પણ નથી ઈચ્છતા. આજે ભારતીય જનતા પાર્ટીની સાથે જ મુસ્લિમો પણ આવી રહ્યા છે. એમના પેટમાં દુખે છે એટલે આ કોમવાદી રાજનીતિ એ લોકો કરવા માંગે છે, અમે નહીં. રાજુભાઈ આપને ભારતીય જનતા પાર્ટીએ ટ્રેનિંગ આપી છે કે સવાલ સાંભળ્યા પછી જવાબ આપણે ઈચ્છા પ્રમાણે આપવાનો, લાંબો જવાબ આપવાનો એવું નક્કી કર્યું છે. એજન્ડા શું ભારતીય જનતા પાર્ટી એજન્ડા ફિક્સ જ છે. વિકાસનો બીજો કોઈ એજન્ડા જ નથી. ઓકે એક મિનિટ રાજુભાઈ, આપે શોર્ટમાં કહેવાનું હતું કે ઓવેસી થી ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે કે નહીં? આપે તો નિબંધ લખી નાખ્યો. આપ કહો છો કે કોંગ્રેસના છે પાર્ટીને ઓવેસીથી કોઈ ફેર નથી પડતો. ભારતીય જનતા પાર્ટી વિકાસ લક્ષી કામ કરે છે ને અમને કોઈ એનોથી ફાયદો. આનંદભાઈનું રાજકીય સમીકરણ ખોટું લાગે છે આપને? કોઈ રાજકીય સમીકરણ નથી. ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ વિકાસની ગાથા જે મૂકીને ગયા છે, વિકાસની રાજનીતિ રહ્યા છે. હા, અને ઓવેસી પણ વિકાસની રાજનીતિ કરી રહ્યા છે. ઓવેસી કઈ ફેર નથી પડતો. ઓવેસી આવે કે જાય, મુસ્લિમો એટલે આપણે સ્વીકારીશું. મુસ્લિમોને ખબર છે. બીજેપી સ્વીકારશે નહીં કે ઓવેસી થી ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે અથવા એ ફાયદો લેવા માટે? જવાબ આપવા દેજો. બોલો સહકારથી કોંગ્રેસના ભૂતકાળના કોંગ્રેસ તમારે જગ્યા કરવી પડશે મોટેથી બોલીને, કારણ કે અત્યારે તો જે સ્ટ્રેટેજી ચાલી રહી છે એ પ્રમાણે તમે જવાબ આપો ધરખમ. મને હવે મારે જવાબ આપવાનો છે. યસ બોલો પ્રજ્ઞેશભાઈ. તમારો રાજુભાઈ હવે ડિસ્ટર્બ નહીં કરતા. મેં તમને જરા પણ ડિસ્ટર્બ નથી કર્યા. એટલે તમારા અને આનંદભાઈના બેવના સવાલોના જે જવાબો છે એને એક સાથે બુલેટ પોઈન્ટ્સમાં કરી દઉં છું. કહી દો. આનંદભાઈ શુક્લાએ જે કહ્યું, એમણે જે એનાલિસિસ મૂક્યું, એમાં એક વસ્તુ બહુ ઉડીને સ્પષ્ટ આંખે વળગી એવી છે કે ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો થાય છે, ચાહે યુપીમાં હોય, બિહારમાં હોય, મહારાષ્ટ્રમાં હોય કે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં હોય. ઓવેસીથી અસદુદ્દીન ઓવેસીથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. એટલે આનંદભાઈએ પ્રસ્થાપિત કરી દીધું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે ઓવેસી. મારી વાત પૂરી કરી. આપ ચોખવટ કરજો. મારી વાત પૂરી કરી લેવાનું જે એનાલિસિસ છે એનો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને અસદુદ્દીન ઓવૈસીથી દરેકે દરેક જગ્યાએ ફાયદો થાય છે. એનું કન્ક્લુઝન જો હું કરું તો એવું થાય છે કે આપે જે એનાલિસિસ મૂક્યું એમાં જો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય, બીજી કોઈ પાર્ટીને ફાયદો ન થતો હોય, તો ઓવૈસી અસદુદ્દીન ઓવૈસી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહેવાય. નંબર 2, રાજુભાઈ શુક્લાએ એમના સ્ટાન્ડર્ડ સ્ટીરિયોટાઇપ પ્રમાણે આની વાત કરી, આપણે કસાબની ને એની બધાની વાત કરી. તો કસાબે એટેક કર્યો, હિન્દુસ્તાનમાં ટેરરિસ્ટ હુમલો થયો. ઉભારો રાજુભાઈ હવે ડિસ્ટર્બ ના કરતા. હજુ તો હું તમને જમાઈની જેમ છોડવા ગયો તમારે જવાબ આપણે પ્રસાર નથી કરતા. રાજુભાઈ તમે ડિબેટમાં બેઠા છો. રાજુભાઈ તમે ડિબેટમાં બેઠા છો, તમે પ્રચાર નથી કરતા. વિનંતી છે આપને. મારી વાત પૂરી કરી લે. બોલો પ્રજ્ઞેશભાઈ બોલો. મારે રાજુભાઈ શુક્લાને એવું કેવું છે કે કસાબને તો હિન્દુસ્તાનના ભારતના સિપાહીઓએ પકડ્યો, શહીદી વોરીને પકડ્યો અને ફાંસીએ લટકાઈ દીધો. રાજુભાઈ તમારે તો જવાબ આપવાનો છે. પેલા અસદ મજૂરને જમાઈની જેમ કંધાર મૂકવા ગયા હતા, રૂપિયાની બેગો ભરીને તમારી સરકારમાં હતું. ચલો ઠીક છે પ્રજ્ઞેશભાઈ, આપ બંનેનો ઇતિહાસ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પણ.
સમય પ્રજ્ઞેશભાઈ ઓછો પડી છે, પણ શુક્લાજીએ કઈ આનંદભાઈ શુક્લા કઈ કહેવા માંગે છે. આનંદભાઈ આપનું કન્ક્લુઝન કરો, એટલે જેથી કરી આપણે સમિંગ અપ કરીશું. મારી વાત 30 સેકન્ડની જ વાત છે. મારી બોલો પ્રજ્ઞેશભાઈ, પૂરી કરી દો. હા, પૂરી કરો. હું 30 સેકન્ડમાં પૂરી કરી દઉં. જી. મૂળભૂત આજનો જે મુદ્દાનો જે વિષય છે એ આનંદભાઈની વાત છે અને રાજુભાઈ શુક્લાની જે વાત છે. રાજુભાઈ તો ઇમામ બુખારીની દાઢી સુધી પહોંચી ગયા. મારું આપના માધ્યમથી જનતાને સ્પષ્ટ કહેવા માંગીએ છે કે કોંગ્રેસ એ દેશની રાજનીતિ કરે છે, દેશને વ્યવસ્થાની રાજનીતિ કરે છે, શિક્ષણ પર રાજનીતિ કરે છે, સ્વાસ્થ્ય પર રાજનીતિ કરે છે, મજબૂત આર્મી બનાવવાની પર રાજનીતિ કરે છે, મજબૂત એડમિનિસ્ટ્રેશન આપવાની રાજનીતિ કરે છે. અમારે કોઈ કોમવાદી ઝેર રોકવાની જરૂર નથી. દરેક સમાજોને, દેશના દરેક સમાજોને મળતા રહીશું. અમારે કોઈ ભારતીય જનતા પાર્ટી જેવા બેવડા સ્ટાન્ડર્ડ રાખવાની જરૂર નથી. આને મળ્યા ને આને ના મળ્યા, અમે દરેકને મળીશું, દરેકને મળવાના છે. 30 સેકન્ડ પૂરી થઈ ગઈ. આનંદભાઈ બોલો. હવે મારે એ કહેવું છે કે ઓવેસી ની રાજનીતિથી બીજેપીને ફાયદો થાય છે એવું કહેવાનો મારો બિલકુલ મતલબ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે ઓવેસી ની રાજનીતિથી અત્યારે બીજેપીને ફાયદો થતો હશે, પરંતુ લાંબા સમયે આનું નુકસાન જે 1947 માં ભારતને થયું હતું મોહમ્મદ અલી જીણાની રાજનીતિથી, એ પ્રકારનું નુકસાન એ ઓવેસીની રાજનીતિથી થશે. આપને એવું કેમ લાગે છે કે ભારતના મોહમ્મદ જીણા છે બીજા ઓવેસી, એવું કેમ લાગે છે આપને? એનું કારણ છે કે મોહમ્મદ અલી જીણાની રાજનીતિ પણ મુસ્લિમ પોલિટિક્સ હતું અને એ પાન ઇસ્લામિક મુવમેન્ટના આધારે. મોહમ્મદ જીણાને ઉભો કરનાર કોણ? મોહમ્મદ જીણાને આપે કીધું 1930 માં ઉભો કરનાર કોણ? ચર્ચા એ અત્યારે નથી, છતાં પણ હું એનો જવાબ આપું છું કે મુસ્લિમ લીગ જે ઊભી કરવામાં આવી 1906 ની અંદર, તો એ મુસ્લિમ લીગ અંગ્રેજોએ ગ્રેટ ગેમ હેઠળ ઊભી કરી અને ત્યારબાદ જે પ્રકારે ખિલાફત આંદોલન આગળ ચાલ્યું, ખિલાફત આંદોલન જે રીતે નિષ્ફળ ગયું, એ વખતે પાન ઇસ્લામિક મુવમેન્ટ કે મુસ્લિમ વિશ્વની જે આખી ઇસ્લામિક મુવમેન્ટ ચાલતી હતી એના તત્વોએ મુસ્લિમ લીગ હાઈજેક કરી અને મુસ્લિમ લીગનું રમકડું બની અને મોહમ્મદ અલી જીણા આપણે આશા આપ જે શંકા સેવી રહ્યા છે, શંકા કેટલી સાબિત થાય આગળના દિવસમાં ખ્યાલ આવશે, કારણ કે રાજકીય પ્લેટફોર્મ પર તો અલગ અલગ પ્રકારના નિવેદનો કરવામાં આવતા અને રાજકીય નેતાઓ તો વાણી સ્વતંત્રતાનો જાણે કે પૂરેપૂરો ઉપયોગ કરતા હોય એવું જોવા મળે છે, પણ એમની સામે ચૂંટણી પંચ કેવી કાર્યવાહી કરે છે એ પણ જોઈ રહ્યો, કારણ કે વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને માહોલ બગાડવાનો પ્રયત્ન ના થાય રાજકીય નેતાઓ દ્વારા, એવું તો આપણે આશા રાખીશું. 2022 ની ચૂંટણી હોય કે 2024 ની ચૂંટણી હોય, પણ ચર્ચા એટલા માટે કરી રહ્યા હતા કે એસોસિએશન ઓવેસીની ગુજરાતમાં રાજકારણમાં પગ પેસારો છે, એ અત્યારે હલચલ મચાવી રહ્યા છે, કારણ કે રાજકીય ઉથલપાથલ જે જોવા મળી છે ગુજરાતમાં તેની પર નિષ્કર્ષ કાઢતા હતા. આનંદભાઈ શુક્લાએ પોતાના રાજકીય સમીકરણો મૂક્યા છે, રાજુભાઈ પણ એમનું પક્ષ મૂકીને જણાવ્યું છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ઓવેસીની ભૂમિકા શું જોવા મળી શકે છે. બંને પાર્ટી એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે પ્રજા કેટલી પ્રભાવિત થાય છે કોંગ્રેસથી કે પછી બીજેપીથી, કારણ કે બીજેપીના માસ્ટર સ્ટ્રોક તરીકે જોવા મળી રહ્યું છે નેતૃત્વ પરિવર્તન. કોંગ્રેસ ન્યાયયાત્રાની હજી પણ ચર્ચા કરી રહ્યું છે, મોંઘવારીની ચર્ચા કરી રહ્યું છે, બેરોજગારીની ચર્ચા કરી રહ્યું છે. જોવું રહ્યું કે મતદારો જે છે એમનો મિજાજ કેવો જોવા મળશે. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.